નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ પટેલ અંકિતા। આજે આપણે ધોરણ 7ની અંદર ગણિત વિષય ભણવાના છીએ। તો સૌપ્રથમ ચાલુ કરવા પહેલાં હું તમને નમૂના બતાવી એના પરથી 2-3 સવાલ પૂછું છું। આશા છે કે તમે સૌ એનો ધ્યાનથી જવાબ આપશો। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ શું છે? ચોરસ। વેરી ગુડ। આ શું છે? ચોરસ। વેરી ગુડ। હવે આ બંને ચોરસને આવી રીતે જોઈન્ટ કરી દઉં તો હવે આ શું બન્યું? લંબચોરસ। વેરી ગુડ। આને શું કહેવાય? લંબચોરસ। આ ચોરસની ચારે બાજુઓના માપ મારી પાસે છે, તો હું એ ચારે બાજુઓના માપનો સરવાળો કરું। તો તમે આગળના ધોરણમાં ભણી ગયા છો કે કોઈ પણ બંધ આકૃતિની ચારે બાજુઓના માપના સરવાળાને શું કહેવાય? બંધ આકૃતિ। અહીંયા આપણે ચોરસ લીધું છે, બંધ છે ને, તો બંધ આકૃતિ એટલે કે આ ચોરસની ચારે બાજુઓના માપના સરવાળાને શું કહેવાય? વેરી ગુડ। એને શું કહેવાય? પરિમિતિ। ધારો કે આ નોટબુક એક સમતલ છે। હવે આ ચોરસને આપણે અહીંયા મૂક્યું, કાં તો દોર્યું, બ્લેકબોર્ડ હોતે તો દોરતે। તો આ ચોરસે આ સમતલમાં જે જગ્યા રોકી છે તેને શું કહેવાય? શું કહેવાય એને? ચોરસનું ક્ષેત્રફળ। વેરી ગુડ। એને શું કહેવાય છે? ચોરસનું ક્ષેત્રફળ। એટલે ચારે બાજુઓના માપના સરવાળાને કહેવાય છે પરિમિતિ, અને સમતલમાં રોકેલી જે જગ્યા છે તેને શું કહેવાય છે? ક્ષેત્રફળ। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચોરસ અને લંબચોરસની પરિમિતિ અને તેનું ક્ષેત્રફળ વિશે અભ્યાસ કરવાના છીએ, જે ધોરણ 7ની અંદર ચેપ્ટર નંબર છે 11, પ્રકરણ નંબર 11, પરિમિતિ અને ક્ષેત્રફળ। તો સૌ પ્રથમ આપણે પરિમિતિ શું છે અને ક્ષેત્રફળ શું છે તે સમજીએ। એટલે તેના માટે શું સમજી લઈએ આપણે? તેની વ્યાખ્યા। તો પહેલા પ્રથમ આપણે જોઈએ પરિમિતિની વ્યાખ્યા। તો પરિમિતિની વ્યાખ્યા છે બંધ આકૃતિની સીમા રેખાની લંબાઈ। સમજીએ આપણે વ્યાખ્યાને। સમજવા માટે આપણે એક અહીંયા બંધ આકૃતિ લઈએ છીએ। શું લીધું છે? ચોરસ। આ બંધ આકૃતિ છે, તો બંધ આકૃતિની સીમા રેખા એટલે કઈ થાય? આ AB, BC, CD અને AD, આ એની શું થાય? બંધ આકૃતિની સીમા રેખા થાય। તો બંધ આકૃતિની સીમા રેખાની લંબાઈ, આ જે બંધ આકૃતિ છે તેની આ ચારે બાજુની જે છે આ એક સીમા રેખા થઈ। આ સીમા રેખાની જે લંબાઈ છે તે આપણે કેવી રીતના ખબર પડે? લંબાઈ આપણી પાસે ABનું માપ હોય, BCનું માપ હોય, CDનું હોય અને ADનું હોય। તે આપણે માપનો આપણે ટોટલ સરવાળો કરી દઈએ એટલે આપણે ખબર પડી જાય કે આ બંધ આકૃતિની ટોટલ લંબાઈ કેટલી છે સીમા રેખાની। તો તે આપણને શું મળે? તેની પરિમિતિ। એટલે પરિમિતિની વ્યાખ્યા છે બંધ આકૃતિની સીમા રેખાની લંબાઈ, તેને કહેવાય છે પરિમિતિ। એવી જ રીતે આપણે બીજી વ્યાખ્યા સમજીએ શેની? ક્ષેત્રફળ। ક્ષેત્રફળની વ્યાખ્યા છે બંધ આકૃતિએ સમતલમાં રોકેલી જગ્યાનું માપ। આ બંધ આકૃતિ છે, આ એક આખું સમતલ છે, આખી જે સ્લાઇડ છે તે એ સમતલમાં રોકેલી જગ્યાનું માપ। પરિમિતિ હોય તો શું હોય? ફક્ત આ સીમા રેખાની લંબાઈનું માપ। તેની જગ્યાએ બંધ આકૃતિએ સમતલમાં જે જગ્યા રોકી છે, એટલે આ વચ્ચેનો ભાગ, એને આખી જે જગ્યા રોકી છે તેને શું કહેવાય? ક્ષેત્રફળ। ઓકે, તો હવે આપણે પરિમિતિ અને ક્ષેત્રફળના થોડાક સૂત્રો, આપણે પરિમિતિ અને ક્ષેત્રફળના દાખલા જોવા પહેલાં આપણે તેના શું જોઈએ? સૂત્રો કે જે તમારે યાદ રાખવાના છે, તેના આધારે જ તમને દાખલા આવડશે। તો ચોરસ અને લંબચોરસ બંનેનું પરિમિતિ અને ક્ષેત્રફળ બંનેના સૂત્રો અલગ અલગ હોય છે, કારણ કે ચોરસની અંદર આપણે જાણીએ છીએ કે ચોરસ એટલે ચારે બાજુના માપ કેવા હોય? સરખા। જ્યારે લંબચોરસની અંદર શું હોય?
કોઈપણ બે બાજુના માપ સામે સામેની બે બાજુના માપ સરખા હોય છે. તો આપણે અહીંયા શું જોઈએ, પહેલાં ચોરસની પરિમિતિ માટેનું સૂત્ર જોઈએ. તો તેમાં શું આવે, આપણે શું સમજ્યા કે ચારે બાજુઓના માપનો સરવાળો, પણ ચારે બાજુના માપ સરખા જ હોય તો આપણે અહીંયા ચારે બાજુઓ માટે, ચાર બાજુ માટે આપણે 4 લખી શકીએ, ગુણ્યા કોઈ પણ એક બાજુની લંબાઈ. એક ચોરસ હોય તેની ચારે બાજુઓના માપ હોય 4 સેન્ટીમીટર હોય, બરાબર. તો આપણે 4 ગુણ્યા એક બાજુની લંબાઈ એટલે કે 4 સેન્ટીમીટર આપણે એક બાજુનું માપ લખી દઈએ તો 4 ચોકુ 16, એટલે ચારે બાજુનો સરવાળો કરીએ આપણે, તે આપણને અહીંયા મળી જાય. એટલે આપણે એનું સૂત્ર આવી રીતે ટૂંકમાં લખીએ છીએ, 4 ગુણ્યા બાજુની લંબાઈ એ ચોરસની પરિમિતિ શોધવા માટેનું સૂત્ર છે. બીજું, લંબચોરસની પરિમિતિ. તો લંબચોરસની પરિમિતિમાં કેવું હોય, બે બાજુઓના માપ સરખા હોય સામે સામેના. એમાં શું હોય, લંબાઈ અને પહોળાઈ હોય. તો આપણે શું કરવાનું, લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ એવું આપણે લખીએ. તો 2 વખત લંબાઈ વત્તા 2 વખત પહોળાઈ, એટલે આપણે શું કરવાનું, એમાંથી 2 વખત 2 જે છે તે આપણે બહાર સામાન્ય કાઢી લઈએ. એટલે અંદર શું બચે, 2 ગુણ્યા કાઉસમાં લંબાઈ વત્તા પહોળાઈ. એને આપણે સંજ્ઞા તરીકે પણ લખી શકીએ સૂત્ર, 2 કાઉસમાં L વત્તા B. એટલે અહીંયા શું આવે, વચ્ચે ગુણાકાર આવે અને અહીંયા શું આવે, સરવાળો. એટલે આપણને ચારે બાજુના માપનો સરવાળો આપણને એના પરથી આપણને મળી જાય. હવે છે આપણે ક્ષેત્રફળનું સૂત્ર સમજીએ. તો સૌપ્રથમ આપણે તેમાં લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર સમજીએ. કારણ કે લંબચોરસનું ક્ષેત્રફળમાં કેવું હોય, લંબચોરસમાં લંબાઈ અને પહોળાઈ બંને હોય તો એનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. જ્યારે ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર તેમાં પણ આવું જ હોય, લંબાઈ ગુણ્યા પહોળાઈ, પણ એમાં લંબાઈ અને પહોળાઈ જેવું કંઈ હોતું નથી, ચારે બાજુ સરખી હોય છે. એટલા માટે આપણે કોઈ પણ બાજુ લેવાની અને તેનો વર્ગ એટલે બાજુ ગુણ્યા બાજુ. એટલે ભલે પછી આપણે 4માંથી કોઈ પણ બે બાજુ લઈએ, એટલે બાજુ ગુણ્યા બાજુ એટલે અહીંયા શું થાય, બાજુનો વર્ગ. બરાબર, બધાને સમજ પડી ગઈ? સૂત્ર આ તમારે સૂત્ર યાદ રાખવાના છે, તેના આધારે તમારે આગળના દાખલા કરવાના છે. તો આ સૂત્રના આધારે ચાલો આપણે પહેલાં એક દાખલો જોઈએ. આયુષ નામનો એક છોકરો એક ચિત્ર દોરે છે, જે રીતે તમે દોરો છો એ પ્રમાણે એણે એક ચિત્ર દોર્યું. બીજું, દીક્ષા નામની એક છોકરી તે પણ એક ચિત્ર દોરે છે. તો આયુષના ચિત્રની લંબાઈ અને પહોળાઈ છે, લંબાઈ કેટલી છે, 60 સેન્ટીમીટર અને એની પહોળાઈ કેટલી છે, 20 સેન્ટીમીટર. અને દીક્ષાના ચિત્રની લંબાઈ અને પહોળાઈ, લંબાઈ કેટલી છે, 40 સેન્ટીમીટર અને પહોળાઈ કેટલી છે, 35 સેન્ટીમીટર. તો આપણે શું શોધવાનું છે તે આપણે જોઈએ. તો લખી છે, અહીંયા રકમ આપી છે કે આયુષે તેનું ચિત્ર 60 સેન્ટીમીટર લંબાઈ અને 20 સેન્ટીમીટર પહોળાઈવાળા કાગળ પર દોર્યું. તો દીક્ષાએ તેનું ચિત્ર 40 સેન્ટીમીટર લંબાઈ અને 35 સેન્ટીમીટર પહોળાઈવાળા કાગળ પર દોર્યું. જો ફ્રેમ કરવાનો ખર્ચ ₹3 પ્રતિ સેમી હોય તો કોને વધુ ખર્ચ થાય, અને જો લેમિનેશનનો ખર્ચ ₹2 પ્રતિ સેમી હોય તો કોને વધુ ખર્ચ થાય. આયુષ અને દીક્ષાએ બંને ચિત્ર દોર્યું છે, બરાબર. હવે એ બંનેએ એમણે આમ ચિત્રને લેમિનેશન પણ કરાવવું છે અને ફ્રેમ પણ કરાવવું છે. ફ્રેમ એટલે ખબર છે ને, આ સાઈડની જે એની સીમા હોય, સીમા રેખા એટલે કે આ કોર્નર હોય તો કોર્નર પર શું આવે, મસ્ત ડિઝાઇનવાળી પટ્ટી આવે, બરાબર ને, ખ્યાલ છે ને, અલગ અલગ ડિઝાઇનવાળી અલગ અલગ કલરમાં. એ શું થાય ને, ફ્રેમ એટલે મધાવવું, આપણે એવું કે ને મધાવવું, ચિત્ર મધાવે તે એટલે કે ફ્રેમવર્ક, એને ફ્રેમ કરવાનું કહેવાય. તો ફ્રેમ કરવાનો ખર્ચ 1 સેન્ટીમીટરનો કેટલો છે, ₹3. તો આયુષે પણ ફ્રેમ કરાવી છે અને દીક્ષાએ પણ. તો એ બંનેમાંથી ફ્રેમ કરવાનો ખર્ચ કોને વધારે થાય છે, અને બીજું છે કે લેમિનેશન. લેમિનેશન એટલે તમને ખબર છે કે આખા ચિત્ર પર આપણે ટ્રાન્સપરન્ટ એટલે આપણે પારદર્શક જે પેલું પ્લાસ્ટિકનું મસ્ત કવર લગાવી આપે ને, જેનાથી આપણું ચિત્ર કે આપણી કોઈ પણ વસ્તુ હોય તો સચવાયેલી રહી. તો લેમિનેશન કરવાનો ખર્ચ આયુષને વધારે પડે છે કે દીક્ષાને, તે આપણે શોધવાનું છે. તો આપણે ફ્રેમ કરવાનો ખર્ચ શોધવા માટે, એટલે કે ફ્રેમ કરવા માટે આપણે ખાલી સીમારેખાની જરૂર પડે. તો ફ્રેમ કરવાનો ખર્ચ શોધવા માટે આપણે શું શોધવું પડે, બંને ચિત્રની પરિમિતિ. અને લેમિનેશન એટલે આખા ચિત્ર પર તમારે લેમિનેશન કરવાનું હોય, એટલે આખું ચિત્ર કવર થાય. એટલે આપણે એની સમતલમાં જે રોકેલી જગ્યા છે તેનું માપ આપણને જોઈએ, તો આપણે તેના માટે શું શોધવું પડે, બંને ચિત્રનું ક્ષેત્રફળ. વેરી ગુડ. તો હવે આપણે સૌ પ્રથમ આ ચિત્ર માટે ફ્રેમ કરાવવા માટે આપણે શું શોધીએ, ખર્ચ શોધવા માટે આપણે
પરિમિતિ શોધીએ બંને ચિત્રની. તો ઉકેલ જોઈએ આપણે. આયુષના ચિત્રની પરિમિતિ. ચિત્ર કેવું છે, એની લંબાઈ કેટલી છે 60 અને પહોળાઈ કેટલી છે 20. તો એ ચોરસ તો નથી જ, બરાબર. તો શું છે, લંબચોરસ. તો આપણે અહીંયા લંબચોરસનું સૂત્ર મૂકવું પડે. તો આયુષના ચિત્રની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, જેને આપણે આવી રીતે પણ લખી શકીએ 2 કૌંસમાં L વત્તા B. લંબાઈ માટે L સંજ્ઞા અને પહોળાઈ માટે B, બરાબર. તો આપણે એની અહીંયા જે રકમ આપી છે તે મૂકીએ, લંબાઈ અને પહોળાઈ. તો 2 કૌંસમાં લંબાઈ કેટલી આપી છે 60 આયુષના ચિત્રની, અને પહોળાઈ કેટલી છે 20. તો 2 કૌંસમાં 60 વત્તા 20 કેટલા થાય 80. એટલે 2 કૌંસમાં 80. હવે આપણે એનો ગુણાકાર કરવાનો છે. તો 2 ગુણ્યા 80 એટલે કે 80 ગુણ્યા 2 કેટલા થાય? તો આપણે કેવી રીતના કરવાનું? 8 દુ 16 એટલે 16 અને સાથે 1 0 એટલે 160. આપણે કેવી રીતના મૂકી દેવું? આવી રીતે. એટલે શું આવે? 160 સેન્ટીમીટર આયુષના ચિત્રની પરિમિતિ છે. એવી જ રીતે દીક્ષાના ચિત્રની પરિમિતિ પણ આપણે શોધવી પડે. સેમ આવી રીતે જેનું પણ એક સૂત્ર છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, નીચે આવી રીતે 2 કૌંસમાં L પ્લસ B. એમાં પણ આપણે કિંમત મૂકીએ. એના ચિત્રની લંબાઈ કેટલી છે 40 અને પહોળાઈ કેટલી છે 35. તો 40 વત્તા 35 કેટલા થાય 75. વેરી ગુડ. તો અહીંયા આપણે જોઈએ 75 ગુણ્યા 2 કરીએ તો શું આવે 150 સેન્ટીમીટર. એટલે આયુષના ચિત્રની પરિમિતિ 160 સેન્ટીમીટર મળી અને દીક્ષાના ચિત્રની પરિમિતિ આપણને મળી 150 સેન્ટીમીટર. તો આપણે અહીંયા નીચે જોઈએ કે ફ્રેમ કરવાની છે. તો 1 સેન્ટીમીટર ચિત્રની ફ્રેમ કરવાનો ખર્ચ કેટલો છે? ₹3. તો 160 આપણને જે પરિમિતિ મળી છે આયુષના ચિત્રની, તો તેને ફ્રેમ કરવાનો ખર્ચ કેટલો થાય? તો આપણે શું કરવું પડે? 160 ગુણ્યા 3 કરવું પડે. એટલે આપણને શું જવાબ મળે છે? ₹480. એટલે આયુષના ચિત્રની ફ્રેમ કરવાનો ખર્ચ કેટલો છે? ₹480 થાય. તો હવે દીક્ષા માટે તો 1 સેન્ટીમીટર ફ્રેમ કરવાનો ખર્ચ કેટલો? 3. તો આપણને અહીંયા પરિમિતિ કેટલી મળી દીક્ષાના ચિત્રની? 150 સેન્ટીમીટર. તો 150 સેન્ટીમીટર ચિત્રની ફ્રેમ કરવાનો ખર્ચ બરાબર આપણે શું લખી શકીએ? 150 ગુણ્યા 3 બરાબર ₹450. એ આપણને ખર્ચ મળ્યો. તો આયુષના ચિત્રની ફ્રેમ કરવાનો ખર્ચ ₹480 થાય, જ્યારે દીક્ષાના ચિત્રની ફ્રેમ કરવાનો ખર્ચ થાય છે ₹450. તો આપણે અહીંયા ખબર પડી જાય કે કોના ચિત્રને ફ્રેમ કરવાનો ખર્ચ વધુ પડે? તો આયુષને. તો આપણે લખી શકીએ નીચે કે ચિત્રને ફ્રેમ કરવાનો ખર્ચ આયુષને વધુ થાય. એવી જ રીતે હવે આપણે લેમિનેશન કરવાનો ખર્ચ શોધવું હોય તો આપણે શું શોધવું પડે? ક્ષેત્રફળ. તો આપણે ક્ષેત્રફળ શોધીએ. આયુષના ચિત્રનું ક્ષેત્રફળ શોધવા માટે એનું સૂત્ર શું થાય? લંબચોરસ છે એટલા માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ, જેને આપણે નીચે આવી રીતે સંજ્ઞા લખી શકીએ L ક્રોસ B, એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આપણે એની કિંમત મૂકીએ. આયુષના ચિત્રની લંબાઈ કેટલી છે? 60 ગુણ્યા પહોળાઈ કેટલી? 20. તો શું જવાબ આવશે? 1200 સેન્ટીમીટરનો વર્ગ. કે આપણને શું મળ્યું? આયુષના ચિત્રનું ક્ષેત્રફળ. અહીંયા કેવી રીતે ક્ષેત્રફળ? પરિમિતિમાં કેવું હોય કે લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ, એટલે આપણે ચારે બાજુઓનો સરવાળો કરીએ એટલે એના એકમનો પણ સરવાળો જ થાય. એટલે એમાં એકમમાં ફેર નહીં પડે, એનો જે હોય તે જ આવે. પણ અહીંયા કેવું હોય કે હવે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ છીએ તો ગુણાકાર આવે. તો અહીંયા લંબાઈ માટે 60 સેન્ટીમીટર છે, પહોળાઈ કેટલી છે? 20 સેન્ટીમીટર છે. તો આ બંનેનો ગુણાકાર થાય તો એકમનો પણ ગુણાકાર થાય. એટલે સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર આપણે કરીએ તો શું લખી શકાય? સેન્ટીમીટરનો વર્ગ. હંમેશા યાદ રાખવાનું, દાખલામાં કોઈ પણ જગ્યાએ જવાબ મળે એટલે એકમ લખવાનું ભૂલવાનું નહીં. એકમના માર્ક્સ કપાય, એટલે એકમ પાછળ ભૂલવું નહીં. આયુષના ચિત્રનું ક્ષેત્રફળ શું મળ્યું? 1200 સેન્ટીમીટરનો વર્ગ, એટલે 1200 સેન્ટીમીટર સ્ક્વેર. એ જ રીતે દીક્ષાના ચિત્રનું ક્ષેત્રફળ આપણને શું મળે છે? તો શોધીએ લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર L ક્રોસ B. એટલે શું થાય? લંબાઈ કેટલી છે દીક્ષાના ચિત્રની? 40 અને પહોળાઈ કેટલી છે? 35. તો એનો જવાબ શું મળશે બંનેનો ગુણાકાર કરતા? 1400 સેન્ટીમીટર સ્ક્વેર. તો જો 1 સેન્ટીમીટર સ્ક્વેર લેમિનેશન કરવાનો ખર્ચ ₹2 છે. પહેલામાં ફ્રેમ કરવાનો ખર્ચ કેટલો હતો?
3 રૂપિયા, પણ અહીંયા લેમિનેશન કરવા માટે કેટલો ખર્ચ છે? 2 રૂપિયા. તો અહીંયા આપણને કેટલું મળ્યું? 1200 સેન્ટીમીટર સ્ક્વેર આયુષના ચિત્રનું ક્ષેત્રફળ મળ્યું. તો 1200 સેન્ટીમીટર સ્ક્વેર લેમિનેશન કરવાનો ખર્ચ કેટલો મળે? તો 1200ને આપણે 2 વડે ગુણવું પડે, એટલે શું મળે? 2400. તો 2400 રૂપિયા ખર્ચ આયુષના ચિત્રને લેમિનેશન કરવાનો ખર્ચ થાય. એવી જ રીતે દીક્ષાના ચિત્રને લેમિનેશન કરવાનો ખર્ચ શોધવા માટે 1 સેન્ટીમીટર સ્ક્વેર લેમિનેશન કરવાનો ખર્ચ 2 રૂપિયા. તો 1400 સેન્ટીમીટર સ્ક્વેર લેમિનેશન કરવાનો ખર્ચ બરાબર શું આવે? 1400 ગુણ્યા 2. વેરી ગુડ. એટલે બરાબર કેટલો જવાબ આવે? 2800 રૂપિયા. તો આયુષના ચિત્રને લેમિનેશન કરવાનો ખર્ચ કેટલો થાય? 2400 રૂપિયા. અને દીક્ષાના ચિત્રને લેમિનેશન કરવાનો ખર્ચ 2800 રૂપિયા. એટલા માટે લખી શકાય કે ચિત્રને લેમિનેશન કરવાનો ખર્ચ દીક્ષાને વધુ થાય છે. એટલે આપણે જોઈ લીધું કે ફ્રેમ કરવાનો ખર્ચ આયુષને વધારે થાય છે, જ્યારે લેમિનેશન કરવાનો ખર્ચ દીક્ષાને વધુ થાય છે. તો હવે આપણે આજે તમે આટલું શીખી ગયા, આ દાખલો તમે આટલી સારી રીતે સમજી ગયા, તો હવે આપણે જોઈએ અમુક વાક્યો છે. તો તમારે એ વસ્તુ શોધવા માટે તમારે શેની શું શોધવું પડે તે આપણે જોવાનું છે. જે રીતે આપણે આમાં નક્કી કર્યું ને કે ફ્રેમ કરવાનો ખર્ચ શોધવા માટે પરિમિતિ શોધવી પડે અને લેમિનેશન કરવાનો ખર્ચ શોધવા માટે ક્ષેત્રફળ. તો એવી જ રીતે અહીંયા અમુક વાક્યો લખ્યા છે, પ્રશ્નો લખ્યા છે, તમારે એના જવાબ આપવાના છે. નીચેના પ્રશ્નોના જવાબ શોધવા માટે તમારે શું શોધવું પડે? પરિમિતિ કે ક્ષેત્રફળ? તો ચાલો પહેલું સેન્ટેન્સ જોઈએ. વર્ગમાંનું કારું પાટિયું કેટલી જગ્યા રોકે છે? કારું પાટિયું એટલે બ્લેકબોર્ડ. તો કેટલી જગ્યા રોકે છે તે આપણે શોધવાનું છે. તો આપણે શું શોધવું પડે? કાળા પાટિયાનું ક્ષેત્રફળ. વેરી ગુડ. આપણે શું શોધવું પડે? ક્ષેત્રફળ. બીજું, ફૂલોના લંબચોરસ ક્યારાને ફરતેથી બંધ કરવા માટે કેટલી લંબાઈનો તાર જોઈએ? અહીંયા આપણે તારની લંબાઈ શોધવાની છે, બરાબર. તો આપણે અહીંયા શું શોધવું પડે? તેની પરિમિતિ. સરસ. ત્રીજું, એક ત્રિકોણાકાર બાગને ફરતે 2 વાર આંટા મારવાથી તમે કેટલું અંતર કાપશો? આપણે બાગની અંદર નથી આંટા મારવાના, એની ફરતે આંટા મારવાના છે, એની સીમા રેખા પર, બરાબર. એટલે આપણે અહીંયા શું શોધવું પડે? પરિમિતિ. બરાબર. હવે ચોથું છે, એક લંબચોરસ તરણકુંડને ઢાંકવા માટે તમારે કેટલી પ્લાસ્ટિકની શીટ જોઈએ? તરણકુંડ એટલે સ્વિમિંગ પુલ. તો સ્વિમિંગ પુલને આપણે ઢાંકવું હોય તો આપણે એની સીમા રેખા તો ફક્ત ઢાંકવાના નથી, એની કોર્નર નહીં ઢાંકીએ, પણ આપણે એને આખું ઢાંકવું પડે. એના માટે આપણે એના પર પ્લાસ્ટિકની શીટ મૂકવી પડે. તો તરણકુંડને ઢાંકવા માટે તમારે કેટલી પ્લાસ્ટિકની શીટ જોઈશે? એ માટે આપણે શું કરવું પડે? તરણકુંડનું ક્ષેત્રફળ શોધવું પડે. સરસ. એટલે આના પરથી તમને ખબર પડી જાય, રકમ આપણે ગમે તે આપી હોય પણ તેના પરથી આપણને ખબર પડી જાય કે આપણે શું શોધવાનું છે દાખલાની અંદર, બરાબર. અને તમે ઇઝીલી માર્ક્સ મેળવી શકો. હવે આટલું સમજી ગયા, તેના પરથી આપણે એક ઉદાહરણ જોઈ લઈએ, એટલે કે એક દાખલો જોઈ લઈએ. તો ઉદાહરણ 1, 10 મીટર ગુણ્યા 10 મીટરના માપવાળી દિવાલમાં 3 મીટર ગુણ્યા 2 મીટર માપનું એક બારણું છે. 1 ચોરસ મીટરના ₹2.5 એટલે કે 2.50 પ્રમાણે દિવાલને રંગવાનો ખર્ચ શોધો. તો આપણે તેનો ઉકેલ શોધીએ. તો સૌપ્રથમ આકૃતિ પરથી આપણે સમજી લઈએ કે 10 મીટર ગુણ્યા 10 મીટર આ શું છે? લંબાઈ અને પહોળાઈ દિવાલની. બંનેના માપ કેવા છે? લંબાઈ અને પહોળાઈ સરખું છે, એટલે ચોરસ થયું. સમજી લો, આ ચોરસ થયું, બરાબર. ચોરસ દિવાલ છે, તેનો માપ અહીંયા આપણે આપી દીધેલો છે 10 મીટર ગુણ્યા 10 મીટર. હવે એની અંદર 2 મીટર ગુણ્યા 3 મીટર ગુણ્યા 2 મીટર માપનું એક બારણું છે. આનું પણ માપ આપ્યું છે 3 ગુણ્યા 2 મીટર, એ એક બારણું છે. તો હવે આપણે દિવાલને રંગવાનો ખર્ચ શોધવાનો છે. તો સૌપ્રથમ સમજી લો કે આ જે 10 મીટર ગુણ્યા 10 મીટર છે એ બારણા સહિત આખી દિવાલનો માપ આપ્યો છે, અને તેની અંદર 3 ગુણ્યા 2 એ ખાલી ફક્ત બારણાનો માપ આપ્યું છે. હવે આપણે દિવાલને કલર કરવો હોય, એટલે કે રંગ કરવો હોય, તો આપણે બારણાને કલર નથી કરવાનો, ફક્ત દિવાલને રંગ કરવાનો છે.
તો આપણે શું કરવું પડે, આ છે 10 મીટર ગુણ્યા 10 મીટર આખી દિવાલનું માપ છે, તેમાંથી આપણે બાણાનું બાદ કરવું પડે. તો આપણે સૌપ્રથમ શું કરવું પડે, આખી દિવાલનું ક્ષેત્રફળ શોધવું પડે અને બાણાનું પણ ક્ષેત્રફળ શોધવું પડે. તો આપણે આ બાણાનું ક્ષેત્રફળ આ આખી દિવાલમાંથી માઇનસ એટલે કે બાદ કરી દઈએ તો આપણે ખબર પડી જાય કે આ કેટલો એરિયો કલર કરવાનો છે. તો આપણે તેને કલર કરવાનો ખર્ચ શોધી શકીએ. તો તેના માટે આપણે ઉકેલ જોઈએ. બાણાના ક્ષેત્રફળને બાદ કરતા બાકીની દિવાલની રંગ કરવાનો છે. જે રીતે મેં તમને સમજાવ્યું કે આ બાણાને આપણે કલર કરવાનો નથી, ફક્ત આ બહારની દિવાલને આપણે કલર કરવાનો છે. તો પહેલાં આપણે બાણાનું ક્ષેત્રફળ શોધીએ. શું આવે, લંબચોરસ છે એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, બાણાનું ક્ષેત્રફળ અહીંયા આપી દીધેલું છે. કેટલું છે, એ બાણાની લંબાઈ અને પહોળાઈ આપી દીધી છે 3 મીટર ગુણ્યા 2 મીટર. તો શું થાય, 3 ગુણ્યા 2 બરાબર 6 મીટર સ્ક્વેર. એ શું થયું, બાણાનું આપણને ક્ષેત્રફળ મળ્યું. હવે આપણે શું કરવાનું, આ બાણા સહિત આખી દિવાલનું ક્ષેત્રફળ શોધીએ. આખું શું આપી દીધું છે, બંનેના માપ અહીંયા આપણે જોયું ને 10 મીટર ગુણ્યા 10 મીટર, એટલે લંબાઈ અને પહોળાઈ સરખી છે. એનો મતલબ એવો કે આ શું છે, ચોરસ. તો આપણે શું જોયું, ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું આવે છે, બાજુનો વર્ગ. એટલે આપણે અહીંયા આવું લખી શકીએ ને, બાજુ ગુણ્યા બાજુ. તો અહીંયા આપી દીધું છે 10 મીટર ગુણ્યા 10 મીટર, એ ગુણાકાર કરીએ એટલે આપણને શું મળે, 100 મીટરનો વર્ગ. વેરી ગુડ. હવે બાણા સિવાયની દિવાલનું ક્ષેત્રફળ, એટલે બાણા સિવાયની દિવાલને આપણે કલર કરવાનો છે તો આપણે તેનું ક્ષેત્રફળ શોધશું તો આપણે ખબર પડશે ને કે કેટલો રંગ કરવાનો છે અને કેટલો ખર્ચ થશે. તો આ બાણાનું જે ક્ષેત્રફળ આપણને મળ્યું છે 100 મીટર સ્ક્વેર, 6 મીટર સ્ક્વેર, તેને આ બાણા સહિતની દિવાલનું ક્ષેત્રફળ છે તેમાંથી આપણે બાદ કરીશું. એટલે કે 100 - 6 એટલે શું જવાબ મળશે, 94 મીટર સ્ક્વેર. એટલે બાણા સિવાયની દિવાલનું ક્ષેત્રફળ કેટલું થયું, 94 મીટર સ્ક્વેર. તો અહીંયા આપી દીધું છે કે 1 ચોરસ મીટર કલર કરવા માટે કેટલો ખર્ચ થાય, અઢી. એટલે 1 ચોરસ મીટર એટલે 1 મીટર સ્ક્વેર. તો આપણે અહીંયા આવી રીતે લખી શકીએ કે દિવાલને રંગ કરવાનો મજૂરી ખર્ચ બરાબર અઢી ગુણ્યા 94. કારણ કે 1 મીટર સ્ક્વેરને કલર કરવાનો ખર્ચ કેટલો છે, તો અઢી. તો 94 મીટર સ્ક્વેરને કલર કરવાનો ખર્ચ કેટલો થાય, તો અઢી ગુણ્યા 94 કરવું પડે. એટલે આપણને શું મળે, 235 રૂપિયા ખર્ચ. એટલે આપણને અહીં મળી જાય કે દિવાલને રંગ કરવાનો ખર્ચ કેટલો થાય, 235 રૂપિયા. બરાબર, સમજાઈ ગયું હશે તમને. અહીંયા સુધી મેં તમને જેટલું કરાવ્યું એ તમને બધાને સમજ પડી ગઈ હશે એવી હું આશા રાખું છું. તો આપણે એક વખત ફટાફટ રિવિઝન જોઈ લઈએ અહીંયા સુધીનું, કે પહેલાં આપણે શું કર્યું, વ્યાખ્યા જોઈ, શેની પરિમિતિ અને ક્ષેત્રફળની. બરાબર, તો આપણે પહેલાં પરિમિતિની વ્યાખ્યા જોઈ કે બંધ આકૃતિની સીમારેખાની લંબાઈ એટલે પરિમિતિ અને બંધ આકૃતિએ સમતલમાં રોકેલી જગ્યા એટલે તેને શું કહેવાય, ક્ષેત્રફળ. આપણે એટલું જોયું. ત્યાર પછી આપણે શું જોયું, ચોરસ અને લંબચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળના સૂત્રો જોયા. ત્યારબાદ આપણે આયુષ અને દીક્ષાવાળો દાખલો ગણ્યો અને તેના આધારે આપણે કઈ જગ્યાએ પરિમિતિ શોધવી પડશે અને કઈ જગ્યાએ ક્ષેત્રફળ શોધવું પડશે તે આપણે નક્કી કર્યું. અને તેના પછી આપણે શું કર્યું, આ ઉદાહરણ આપણે બાણાવાળું સમજ્યા. ઓકે, તો આશા છે કે તમને સૌને અહીંયા સુધી સમજ પડી ગઈ હશે. હવે હું તમને એક દાખલો જાતે ગણવા આપું છું, હમણાં જ ગણવાનો છે. ગણો. દાખલો છે, જમીનના લંબચોરસ ભાગની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 500 મીટર અને 300 મીટર છે. તો પહેલું શું શોધવાનું છે, તેનું ક્ષેત્રફળ શોધો. અને બીજું શું શોધવાનું છે, 1 મીટર સ્ક્વેર જમીનની કિંમત ₹10,000 હોય તો તેની આખી જમીનની કિંમત શોધવાની છે. એટલે સૌપ્રથમ આપણે ક્ષેત્રફળ શોધવું પડે અને તેના આધારે પછી જમીનની કિંમત શોધવાની છે. બરાબર, શોધો. ચાલો, તમારો દાખલો સાચો છે કે ખોટો તે આપણે જોઈ લઈએ. તો ઉકેલ જોઈએ આપણે એનો. અહીંયા જે આપ્યું છે તે પહેલાં લખી દીધું
કે લંબાઈ આપી છે એટલે કે એલ કેટલી આપી છે 500 મીટર, પહોળાઈ એટલે કે બી આપી છે કેટલી 300 મીટર. તો આપણે ક્ષેત્રફળ શોધવાનું છે બરાબર, અહીંયા લખી દીધું છે તે અહીંયા લખીએ. હવે જમીનના લંબચોરસ ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે આપણે ક્ષેત્રફળ શોધવા માટે તો સીધું સૂત્ર જ મૂકી દેવાનું છે. અહીંયા લંબાઈ અને પહોળાઈ બંને આપી દીધી છે કેટલી 500 ગુણ્યા 300 એટલે શું જવાબ આવશે 5 તાલી 15 અને બીજા આના 2 અને આના 2 4 શૂન્ય અહીંયા મૂકી દીધા એટલે 1,50,000 આપણને રકમ કિંમત ક્ષેત્રફળ મળ્યું, મીટર સ્ક્વેર ક્ષેત્રફળ મળ્યું. હવે જો કે 1 મીટર સ્ક્વેર માટે 10,000 રૂપિયા હોય તો 1,50,000 મીટર સ્ક્વેર માટે કેટલી કિંમત તે આપણે શોધવાની છે બરાબર. અહીંયા લખ્યું કે 1 મીટર સ્ક્વેર જમીનની કિંમત ₹10,000 તો 1,50,000 મીટર સ્ક્વેર જમીનની કિંમત કેટલી? તો બરાબર 10,000 ગુણ્યા આપણે 1,50,000 કરવા પડે બરાબર. તમે આવી રીતે જ કર્યું? મને આશા છે કે તમે સૌએ આ રીતે જ કર્યું હશે. તો જો અહીંયા શું જવાબ આવે 15 × 15 બરાબર, અહીંયા લખી દીધા. આના 4 શૂન્ય, આના 4 શૂન્ય એટલે કેટલા 15ની પાછળ કેટલા શૂન્ય આવે 8 શૂન્ય. હવે તમે જો તમને આ રકમ વાંચતા આવડી કોઈને? નહીં આવડી હોય તો હું સમજાવું છું કેવી રીતે. જો કેટલી કિંમત થશે આ એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ અને છેલ્લે શું આવે અબજ બરાબર. તો આ કેટલી કિંમત વંચાય અને શું? તો 1 અબજ અને 50 કરોડ રૂપિયા. 50ની પાછળ કેટલા મીંડા છે 60 એટલે 1 અબજ અને 50 કરોડ રૂપિયા જમીનની કિંમત થશે બરાબર. સમજ પડી ગઈ? તમારા બધાનો આવો જવાબ આવ્યો હશે એવી હું આશા રાખું છું અને તમને બધાને સમજ પડી ગઈ હશે એવું હું સમજું છું. અને નહીં ખ્યાલ આવ્યો હોય તો તમે વિડીયો આગળ રિપીટ કરીને જોઈ શકો છો. તો તમારા માટે કાલ માટે સ્વાધ્યાય છે જે તમારે કરી લાવવાનું છે. દાખલો જેનું ક્ષેત્રફળ 440 મીટર સ્ક્વેર છે અને લંબાઈ 22 મીટર છે તેવા જમીનના લંબચોરસ પ્લોટની પહોળાઈ શોધો અને તેની પરિમિતિ પણ શોધો. આ તમારે દાખલો કાલે સ્વાધ્યાયમાં બધાએ કરીને મને બતાવવાનો છે. થેન્ક યુ.